2024માં અંતિમ તબક્કાનું આજે મતદાન, જેમાં 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે। 57 બેઠકો માટે 904 ઉમેદવારો મેદાનમાં છે અને 904 માંથી 11% મહિલા ઉમેદવારો મેદાને છે। જ્યારે ઝોન વાઇઝ વાત કરવામાં આવે, પંજાબની તમામ 13 બેઠકો પર એક સાથે જ આજે મતદાન થવાનું છે। ઉત્તર પ્રદેશની 13 એવી બેઠકો છે જ્યાં આજે મતદાન થશે, જ્યારે પશ્ચિમ બંગાળની 9 બેઠકો માટે આજે મતદાન યોજાશે। બિહારની 8 એવી બેઠકો પર મતદાન થવાનું છે, ઓડિશાની 6 બેઠકો પર મતદાન અને હિમાચલ પ્રદેશની 4, જ્યારે ઝારખંડની 3 અને ચંદીગઢની 1 બેઠક પર મતદાન થવાનું છે। આમ મળીને દેશની 57 બેઠકો પર આજે મતદાન છે। આપણે 2019ની તુલના પણ કરીએ। વર્ષ 2019માં છેલ્લા તબક્કાની જે 57 બેઠકો હતી તેમાં 65.29% મતદાન થયું હતું અને 2024માં કેટલું મતદાન થાય છે તે આંકડા આજે સાંજે જાણવા મળશે। 7મા તબક્કાના સમીકરણો પણ કંઈક અલગ છે, કારણ કે મહારથીઓ મેદાનમાં છે। આ છેલ્લો તબક્કો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક છે, જેને વીઆઈપી બેઠક ગણવામાં આવે છે, એ બેઠક પર પણ આજે જ મતદાન થવાનું છે। શું 400 પાર કમળ ખીલશે કે નહીં તે સવાલ, અને દિગ્ગજો પણ મતદાન કરી રહ્યા છે। આ જુઓ આપ દ્રશ્યો। જેપી નડ્ડાએ મતદાન કર્યું, બીજી તરફ યોગી આદિત્યનાથે મતદાન કર્યું, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢાએ પણ મતદાન કર્યું, જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। દિગ્ગજો મતદાન કરવા માટે પહોંચ્યા છે। અંતિમ તબક્કો છે અને હવે આ આખરી પરીક્ષા કહી શકાય, કારણ કે છેલ્લું તબક્કો મતદાનનો અને ત્યારબાદ હવે ફક્ત રાહ રહેશે તો રિઝલ્ટની। દિગ્ગજોના ભાવિ થશે ઈવીએમમાં સીલ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પર આજે મતદાન થવાનું છે। પંજાબની 13 બેઠક ઉપર આજે મતદાન થવાનું છે। યુપીની કેટલીક બેઠકો છે, ઉત્તર પ્રદેશ સિવાય બિહાર, ઝારખંડની કેટલીક બેઠકો પર પણ આજે મતદાન છે। સવાલ એ છે કે શું 400 પાર કમળ ખીલશે કે કેમ? હવે આપને સાઈડમાં ગ્રાફિક્સ દેખાડી રહ્યા છે, તેથી પણ સમજો। 7મા તબક્કાના મહારથી કોણ છે? રવિ કિશન ભાજપથી લડી રહ્યા છે। ડાયમંડ હાર્બર પશ્ચિમ બંગાળમાંથી અભિષેક બેનર્જી ટીએમસીથી લડી રહ્યા છે, જ્યારે પટના સાહિબમાં બિહારથી ભાજપથી રવિશંકર પ્રસાદ અને રામકૃપાલ યાદવ ભાજપથી પાટલીપુર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે। 7મા તબક્કાના મહારથી વિશે વાત કરી રહ્યા છે। આરકે સિંહ આરા બિહાર બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે અપક્ષ ઉમેદવાર પવનસિંહ કારાકટથી, જેમની સામે ઉપેન્દ્ર કુલાકા છે। આનંદ શર્મા કોંગ્રેસના ઉમેદવાર કાંગડાથી, હિમાચલ પ્રદેશથી રાજીવ ભારદ્વાજ ભાજપના ઉમેદવાર, તેમની સામે કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંદી બેઠક પરથી, જ્યારે કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ તેમની સામે મેદાનમાં હમીરપુર બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુર, તેમની સામે સતપાલ રાયઝાદા કોંગ્રેસમાંથી, જ્યારે મનીષ તિવારી કોંગ્રેસથી ચંદીગઢ બેઠક ઉપરથી ભાજપથી સંજય ટંડન ચૂંટણી લડી રહ્યા છે। 7મા તબક્કાના મહારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી, તેમની સામે કોંગ્રેસમાંથી અજય રાય। અને પંજાબની વાત કરવામાં આવે, પંજાબના ધુરંધરો વિશે પણ વાત કરવી મહત્વની છે, કારણ કે પંજાબની 13 બેઠકો જેના ઉપર મતદાન થવાનું છે, અને પંજાબમાં ત્રિપાંખીયો જંગ ચોક્કસ છે। નહીં, ચોપાંખીયો પણ કહી શકાય, કારણ કે અકાલી દળ, ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી। મહત્વનું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નથી। સામાન્ય રીતે દેશભરમાં ઇન્ડિયા ગઠબંધન હેઠળ ચૂંટણી લડવામાં આવી રહી છે, પરંતુ પંજાબમાં આપ અને કોંગ્રેસે ગઠબંધન નથી કર્યું, જ્યારે ભાજપ અને અકાલી દળ તો છેલ્લા 27 વર્ષથી સાથે નથી લડ્યા। अपने बूथ पर सबसे पहला वोट मुझे देने का सौभाग्य प्राप्त हुआ। मैं सबसे अपील करता हूं कि सशक्त भारत के लिए, सक्षम भारत के लिए, सामर्थ्यवान भारत के लिए और आत्मनिर्भर भारत के लिए सभी मतदाता ज्यादा से ज्यादा मतों के साथ अपना मतदान का प्रयोग करें और सभी मतदाता भारी संख्या में आकर अपने मतदान का प्रयोग करके प्रजातंत्र को भी मजबूत बनाएं।